નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા વાવથરા જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો બીજા દિવસે પણ હડતાલ પર સરકાર માંગ ન સ્વીકારતા ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી। હાઈકોર્ટના હુકમનું પાલન કરી આંગણવાડી કર્મચારીને ન્યાય આપવાની માંગ કરાઈ। ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર વાવ સહિતના તમામ તાલુકાની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સરકાર પાસે ઓનલાઈન કામગીરી, પગાર વધારો, કામ મુજબ વેતન કાયમી કરવાની માંગ સાથે હાઈકોર્ટ આપેલા ચુકાદાનું પાલન આંગણવાડી કર્મચારીને આપવાની માંગ કરી। બનાસકાંઠા એસઓજીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા 2 બંદૂકો જપ્ત કરી છે। કાર્યવાહીમાં સમૂહ મોટા ગામના 70 વર્ષીય પ્રભાતસિંહ રાયકરણજી જાદવની ધરપકડ કરવામાં આવી છે। જપ્ત કરાયેલ બંદૂકોની કુલ કિંમત 10,000 આંકવામાં આવી। વાવથરા જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓની હાઈ વોલ્ટેજ લાઇનો પર ટાવર ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોના હિતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પાલભાઈ આંબલિયા, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો જિલ્લા કલેક્ટરને આક્રમક આવેદન પાઠવ્યું હતું। આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની સંમતિ વિના કે યોગ્ય વળતર ચૂકવ્યા વગર ખેડૂતોની સંમતિ વિના લીધા વગર ખેતીલાયક બંજર જમીનમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી રહ્યા છે। કંપનીએ પોલીસ રક્ષણ સાથે ખેડૂતોની જમીનમાં ઘૂસી દાદાગીરી કરી રહી હોવાનો ઉલ્લેખ। બનાસ બેંકની ડુચકવાડા શાખા દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેંકના ગ્રાહકોએ ભાગ લીધો હતો। બેંકના અધિકારીઓએ ગ્રાહકોની બેંકની વિવિધ સેવાઓ વિશે માહિતગાર કર્યા હતા। ખાસ કરી વર્તમાન સમયમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડથી બચવા માટે લોકોને સાવચેત રહેવા અને જરૂરી માહિતી આપવામાં આવી હતી। થરાદ તાલુકાના શેરાવ ગામની કુમુદ ભરતભાઈ ચૌધરીની રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં 2 સિલ્વર મેડલ જીતી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે। હિંમતનગર ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેણે 50 મીટર અને 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ઇવેન્ટમાં આ મેડલ હાંસલ કર્યા છે। કુમુદ હાલ ગાંધીનગરની સફળ વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે। તેના પિતા ભરતભાઈ ચૌધરી ગાંધીનગરના ક્ષેત્ર કમાન્ડો તરીકે ફરજ બજાવે છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। થરાદ નગરપાલિકા દ્વારા ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને વેપારીઓને મજબૂત પ્રદાન કરવાની હેતુથી આ શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે। મેળાનું ઉદ્ઘાટન 23 ફેબ્રુઆરી 2024ના રોજ થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોને ધારા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પરિવર્તન લાવો, ખેડૂત બચાવોના નારા સાથે આજરોજ 24 ફેબ્રુઆરીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી 13 દિવસીય ખેડૂત યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે। આ યાત્રા ગ્રામ્ય ગુજરાતના ફરીથી ખેડૂતોની વેદનાને વાચા આપશે અને 8 માર્ચે ગાંધીનગરમાં વિશાળ જનસભા સાથે તેનું સમાપન થશે। યાત્રાધામ શામળાજી મંદિરમાં ફાગણ સુદ આઠમથી ફાગણ ઉત્સવ પ્રારંભ થયો છે। આ ઉત્સવ હોળીના પર્વ સુધી ચાલશે, જેમાં ભગવાન શામળિયાને રંગ છાંટી અને વિશેષ ભોગ ધરવામાં આવશે। ફાગણ સુદ આઠમ જે હોળાષ્ટક પ્રારંભનો દિવસ છે, ત્યારથી જ મંદિરમાં ફાગણોત્સવ શરૂઆત થઈ છે। બનાસકાંઠા જિલ્લાના ભાથાવાડા પંથકમાં પારિવારિક ઝઘડો હિંસક બન્યો છે, જેમાં એક મહિલા સહિત 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ મામલે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે।